અમદાવાદના સાણંદ પાસેના નિર્વાણા ગ્રીન વીકેન્ડ હોમ્સમાં દારૂની મહેફિલ પકડી પડાઈ છે। લગ્નના 25 વર્ષની ઉજવણી પ્રસંગે પાર્ટીનું આયોજન થયું હતું। આદર્શ અગ્રવાલ નામના વ્યક્તિની હતી વેડિંગ એનિવર્સરી। દારૂ, હુક્કા અને લક્ઝુરિયસ કાર આ કેસમાં કબજે કરાઈ છે। 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસાયો હતો। પકડી પડાયેલી 38 યુવતીઓને નોટિસ આપી છોડી મુકાઈ છે। 10 હુક્કા અને દારૂની અનેક બોટલ કબજે કરાઈ છે। 43 લોકોની હાલમાં અટકાયત કરી લેવાઈ છે। સાણંદનું નિર્વાણા ગ્રીન્સ વીકેન્ડ હોમ કે જ્યાં આદર્શ અગ્રવાલ નામના યુવકની 25મી જે લગ્નની જે એનિવર્સરી છે તેની પાર્ટી છે તે ઉજવવામાં આવી રહી હતી। એના પાર્ટીમાં તેમના આમંત્રિત મહેમાનો એટલે કે મિત્રો, સગા સંબંધીઓ આવ્યા હતા અને અહીં કેક અને જમવાની સાથે દારૂની મહેફિલ પણ ચાલતી હોવાની માહિતી સાણંદ પોલીસને મળી હતી અને તેના આધારે સાણંદ પોલીસ દ્વારા રાત્રિના સમયે અહીં દરોડા પાડવામાં આવ્યા હતા। મહત્વનું છે કે આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ જગ્યા પર જે છે તે પાર્ટી ચાલુ રહી હતી। દારૂની પાર્ટી, હુક્કા પાર્ટી સહિત છે અહીં આયોજન કરવામાં આવ્યું હતું। અલગ અલગ 11 જેટલા જે ટેબલો હતા ત્યાં કેકની સાથે દારૂ પણ પીરસવામાં આવતો હતો, હુક્કા પણ આપવામાં આવતા હતા। પોલીસ દ્વારા છે 10 જેટલા હુક્કા અને અનેક દારૂની બોટલો છે તે જપ્ત કરવામાં આવી છે। લક્ઝુરિયસ ગાડીઓ છે તેને પણ જપ્ત કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો 38 જેટલી મહિલાઓ અને 43 પુરુષો છે તેની અટકાયત કરવામાં આવી છે। મહિલાઓ છે તેની નોટિસ આપી અને છોડી દેવામાં આવી છે। પરંતુ આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે આ આયોજન કરવામાં આવ્યું હતું, ખૂબ ભવ્ય આયોજન હતું અને આ આયોજનના રંગમાં ભંગ સાણંદ પોલીસ દ્વારા પાડવામાં આવ્યો હતો અને આદર્શ અગ્રવાલ છે તેમની 25મી જે લગ્નની ઉજવણી પ્રસંગે છે આ આયોજન કરવામાં આવ્યું હતું। આટલી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો છે તે ક્યાંથી આવ્યો છે, આ જે જગ્યા છે તે કોની છે, કોણ કોણ મહેમાનો હતા, આ તમામ જે બાબતો છે તેને લઈને સાણંદ પોલીસ દ્વારા હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો દારૂ અને હુક્કાની પાર્ટી જેમાં પોલીસે અચાનક રેડ પાડી સાણંદ પાસે આવેલું આ વીકેન્ડ હોમ જેમાં 43 પુરુષોને હાલમાં અટકાયત કરીને પૂછપરછ તેમની સહિત થઈ રહી છે। નિર્માણા ગ્રીન વીકેન્ડ હોમમાં દારૂની મહેફિલ પકડી પડાઈ હતી। તરફ ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે બીજી તરફ પોલીસ છે અલગ અલગ જગ્યાઓ પરથી મોટી મોટી દારૂની મહેફિલો છે તે પકડી પાડી રહી છે। સાણંદ પોલીસ દ્વારા નિર્વાણા ગ્રીન્સ વીકેન્ડ હોમ છે કે ત્યાં એક જે લગ્ન પ્રસંગ એટલે કે લગ્નને 25 વર્ષ પૂર્ણ થયા તેની એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં જે અલગ અલગ ટેબલો ઉપર દારૂ અને હુક્કો છે તે પીરસવામાં આવ્યો હતો અને આ જ માહિતી જ્યારે સાણંદ પોલીસને મળી હતી ત્યારે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી જે પુરુષો અને મહિલાઓ છે તેની ધરપકડ કરવામાં આવી હતી। મહત્વનું છે કે જે રીતે પોલીસે માહિતીના આધારે સમગ્ર કાર્યવાહી કરી હતી, ખૂબ મોટી સંખ્યામાં લક્ઝરિયસ કારનો કાફલો છે તે પણ મળી આવ્યો હતો। 43 જેટલા પુરુષો અને 38 જેટલી મહિલાઓ છે તેની અટકાયત કરવામાં આવી હતી। જો કે મહિલાઓ છે તેની નોટિસ આપી અને છોડી દેવામાં આવી હતી, જ્યારે પુરુષો છે તેમને કાયદેસરની કાર્યવાહી કરી અને પોલીસે ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે। ગાડી છે, અલગ અલગ ગાડીઓ પકડાઈ છે, ઘણી ગાડીઓમાંથી દારૂનો જથ્થો પણ છે તે હજી પણ પડ્યો છે। ખાસ કરી અને જે લગ્નના 25 વર્ષની ઉજવણી હતી તેના ભાગે આ પાર્ટીનું છે તે આયોજન કરવામાં આવ્યું હતું। હવે પોલીસ દ્વારા જે આદર્શ અગ્રવાલ નામનો આ વ્યક્તિ છે અને તેના પરિવારજનો છે તેની પણ પૂછપરછ કરવામાં આવશે। મહત્વનું છે કે લગ્નની પાર્ટીનું આયોજન હતું એટલે આમંત્રિત મહેમાનો છે ત્યાં પહોંચ્યા હતા અને મોટાભાગના અમદાવાદ અને આસપાસમાં રહેતા આ આમંત્રિત મહેમાનો છે તેની અટકાયત કરી છે અને પોલીસ દ્વારા હવે આ દારૂનો આટલો મોટો જથ્થો, હુક્કાનો જથ્થો ક્યાંથી આવ્યો છે તેની તપાસ છે તે શરૂ કરી છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।